આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યું છું બિલકુલ ઝંઝટ વગર, લોટ બાંધવાનું નહીં કે તમારે વણવાની ઝંઝટ વગર બટાકાના આપણે પરાઠા કરીશું. તો એકદમ આસાન રીતે અને એકદમ સરળ રીતે. આને તમારે નહીં બટાકાને બાફવા કે અલગ માવો કરવો ને લોટ બાંધવો, તો આ તમે એકદમ ઇઝી રીતે આ રીતે તમે બનાવી શકશો કે આપણે લોટે નથી બાંધવાનો. અને આ પરાઠા આપણે એકદમ સરળ રીતે બનાવીશું. ચાલો, એના માટે મેં અહીંયા 2 બટાકા લઈ લીધા છે. તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો તમે વધારે લઈ શકો છો, પણ અત્યારે આપણે અહીંયા આટલા ઇનફ છે કે અહીંયા હું 2 વ્યક્તિ માટે બનાવું છું, એટલે આટલા પરાઠા અત્યારે અહીંયા 2 બટાકા બાફેલા લઈ. તમારે વધારે બનાવો હોય તો તમે વધારે લઈ શકો છો. તો ચાલો, હું તમને આજે એકદમ ઇઝી રીતે અને સરળ રીતે આલુ પરોઠા તમને બનાવીને બતાવું છું. તો ચાલો, એમાં આપણે પહેલાં તો આમાં મસાલા કરીશું. મસાલામાં અહીંયા મેં 2 નંગ મરચાં લઈ લીધા છે. તો મરચાંને આપણે આ રીતે એકદમ ઝીણા ઝીણા કટ કરી લઈશું. તો આ રીતે શું છે કે કટ કરવાથી આપણને એકદમ સરસ લાગે છે જ્યારે ખાવામાં આવે ને. જો તમારે કાઢી લેવા હોય તો તમે કાઢી શકો છો, પણ આ રીતે આપણે 2 નંગ નાના મરચાં લીધા છે આપણે, અને મરચાંને આપણે આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તો બધું આપણે શું અંદર ઉમેરે છે એ તમે જોતા રહેજો. તો પહેલાં આપણે શું લઈ લઈશું, અહીંયા લઈ લઈશું આપણે 1 નાની ચમચી આપણે ધાણા જીરું પાવડર મિક્સ છે, અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું, અને અહીંયા આપણે લાલ મરચું પાવડર લીધો છે આપણે, એ થોડું લઈશું, અહીંયા કાશ્મીરી છે એટલે. અને જો તમારે આમાં લસણ ઉમેરવું હોય તો તમે લસણ લઈ શકો છો, પણ લસણ તમારે ન ઉમેરવું હોય તો અને તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણે આટલા મસાલા અંદર ઉમેરેલા છે. તો બીજા હું તમને આગળ બતાવું છું. આપણે મીઠું ઉમેરી દીધું છે, અને લાલ મરચું છે, અને ધાણા પાવડર છે, અને લીલું મરચું છે. અને બીજા મસાલામાં હું તમને જે ઉમેરું બતાવું છું. તો અહીંયા આપણે થોડા તલ લીધા છે. તલ ખૂબ સરસ એવું કામ કરે છે. જો તમે આમ તલ ના ખાતા હોય રોજિંદામાં, તો આ રીતે તમે તલ નાખીને ખાઈ શકો છો. આપણે લીલું મરચું ઉમેરેલું છે, લાલ ઉમેરેલું છે, પણ અહીંયા થોડા આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું. એટલે ચીલી ફ્લેક્સથી એનો દેખાવ પણ સારો લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટ લાગે છે. તો ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી દીધા છે. અને જો તમે આ લાલ મરચું ન ઉમેરવું હોય તો તમે મરી પાવડર અંદર ઉમેરી શકો છો, પણ આપણે એટલે મસાલા ઉમેરેલા છે. અને અત્યારે અહીંયા મેં જીરું લીધું છે, આખું જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મસાલા તમે તમારા મનપસંદ ઓછા વત્તા તમે કરી શકો છો. અને જો તમારે ખટાશ માટે ઉમેરવું હોય તો તમે લીંબુ અથવા દહીં લઈ શકો છો, પણ આપણે દહીં નહીં લઈએ કે લીંબુ નહીં લઈએ, આપણે આમચૂર પાવડર ઉમેરીશું. અને હવે આપણે આમચૂર પાવડર લઈ લઈશું. આમચૂરથી ટેસ્ટ પણ એટલો સરસ આવે છે ને. ત્યારબાદ આપણે મીઠું થોડું ઉમેરેલું છે, એની જગ્યાએ આપણે થોડું મીઠાને અને થોડું આપણે સંચર પાવડર લઈ લઈશું, એટલે કે કાળું નમક લઈ લઈશું. કાળા નમકથી ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. ખટાશમાં તમે લીંબુ પણ લઈ શકો, પણ આમચૂર જેવો ટેસ્ટ સરસ આવશે. અને આપણે જે તમારે છે ને, જ્યારે આમાં લોટનું માપ કેવું રાખવું કે આ કેટલું છે, આપણે કે 1 વાટકો છે તો આપણે અડધો વાટકો આપણે ઘઉંનો લોટ લઈશું. ઘઉંનો લોટ કે તમે કોઈ પણ લોટ બીજા મિક્સ કરી શકો છો. અને હવે આપણે છેલ્લે થોડા ધાણા જવા દઈશું અંદર આપણે. એટલે ધાણાનો ટેસ્ટ તો હરેક વસ્તુમાં તમને, અને જો તમારી પાસે લીલા ધાણા ન હોય ને તો તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો છો. કસૂરી મેથીનો પણ એટલો જ ટેસ્ટ આવતો હોય છે અંદર. તો આ રીતે આપણે કોઈ પણ તમે તમારા મનપસંદ તમે વેજીસ ઉમેરી શકો છો. પણ આપણે આજે બનાવવાના છે આલુ પરોઠા, તો આપણે નવી રીતે આલુ પરોઠા તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમે આ પરોઠા તૈયાર કરશો, અને એક તો તમે ઓછી સમયમાં, અને સવારના જો ભાગદોડ હોય, સવારે બાળકો સ્કૂલ જતા હોય છે અને ભાગાદોડી ખૂબ હોય છે, તો આ સમયે આપણે આ પરાઠાને એકદમ ઝડપી બનાવી શકીએ છીએ. તો ચાલો, હવે આપણે આમાં લઈ લઈશું ઘઉંનો લોટ. ત્યારબાદ તમારે થોડું ઘી ઉમેરવું હોય ને તો તમે 1 ચમચી જેટલું ઘી લઈ શકો છો. તો ઘીથી શું છે કે તમારો જ્યારે ઘઉંનો લોટ આપણે ઉમેરીશું અને જ્યારે આ પરાઠા આપણે બનાવીશું તો ટેસ્ટ પણ એટલો સરસ આવશે. આમ તો આપણે તેલમાં મોણ આપતા હોય છે, પણ આપણે આની અંદર જ આપણે ઘી મિક્સ કરી દઈશું. તમારે તેલ લેવું હોય તો તમે તેલ પણ લઈ શકો છો. અત્યારે આપણે 1 કપ લોટ ઉમેરીશું. તો 1 કપ ભરીને આપણે આજે છે એટલો એ બટાકાનો મસાલો હતો.
બધી વસ્તુ જો તૈયાર હોય ને તો તમને આને બનાવતા વાર નથી લાગતી. તો હવે આપણે મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી. તમારા હાથથી કરવું હોય તો તમે હાથથી પણ કરી શકો છો. એકદમ નવી રીતે પરાઠા, આલુ પરાઠા તો છે ને ઝંઝટ વગર, બિલકુલ તમારે ઝંઝટ વગર આ રીતે તમે બનાવી શકશો. તો ચાલો હવે આને આપણે લઈ લઈશું, ગેસ આગળ લઈ લઈશું અને તૈયારી કરીશું. જ્યારે આપણે બેટર નાખીએ ને ત્યારે એને ફેલાવવાનું નથી ચમચાથી. આ રીતે આપણે જેટલું જોઈએ ને એટલું 1.5 ચમચા જેટલું લઉં છું અને પછી આપણે આ રીતે તવાને ઉલટ પુલટ કરવું અને આ રીતે ફેલાવી દેવું. અને તમારે ચમચાને અંદર હલાવવાનું અને એક સાઈડ આવું ડ્રાય થઈ જાય એટલે આપણે એને આ રીતે પલટી દેવું. અને ગેસ ફ્લેમ તમારે એકદમ ધીમો રાખવો, નહીં તો શું બળી જાય. અને આ રીતે હવે તમારે થોડું તેલ કે ઘી લગાવી અને આ રીતે ઉલટ પુલટ કરી લેવો. અને બંને સાઈડ આ રીતે શેકાઈ જાય ને એટલે આપણે લઈ લેવો પ્લેટ પર અને ફરી પાછું આપણે બીજા એ રીતે બનાવી દઈશું. આને શેકાતા 1-2 મિનિટ જેવું લાગે છે. અને હવે આપણે આ રીતે તૈયાર કરી લેવા બધા પરોઠા. તો છે ને એકદમ આસાન રીતે બટાકા પરોઠા બનાવવા. તો હવે લઈ લઈશું આને આપણે સર્વિંગ પ્લેટમાં. અને હવે આપણે પરોઠા બનાવી લીધા છે. તો તૈયાર છે આપણા આલુ પરોઠા, ઝંઝટ વગર. બિલકુલ લોટ બાંધવો કે વણવો અને આ રીતે તમે બનાવો, એકદમ ઝડપી બની જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણા આલુ પરોઠા. તો દહીં સાથે આપણે અને ચટણી સાથે સર્વ કર્યા છે. ફરી મળીશું મિત્રો.